મારો ફર્સ્ટ પ્રોજેક્ટ 3,92,000 નો હતો. આર્ટિસ્ટ હોય એનું માઇન્ડ કઈ પ્રકારે વિચારતું હોય છે? સમજી લો કે તમે કેમેરો જોવો છો તો કેમેરો જોઈને આર્ટિસ્ટ હોય શું વિચારે? કેમેરો જોઈએ ને તો તમને ખાલી કેમેરો જ દેખાતો હોય, પણ અમને કેમેરો શું વર્ક કરે છે, કેમેરામાંથી કેવી ઇમ્પેક્ટ પડશે, આખું અમારે ઇમેજિનેશન આવી જાય છે. આર્ટ એક એવી વસ્તુ છે કે ગોડ ગિફ્ટ હોય જ છે. કોઈ એવો સારો અનુભવ થયો છે કે પ્રોજેક્ટની અંદર કે ભાઈ જ્યાં તમારા વર્કની સાથે વેલ્યુ તો મળતી હોય, મની તો મળતા જ હોય છે, પણ તમને અલગ તમારો પર્સનલાઇઝેશનમાં કેવો કોઈ હકારાત્મક અનુભવ થયો એવો કોઈ અનુભવ છે? સુરતમાં ક્રોસ્ટિક આર્ટ એક મેં બનાવેલું હતું. સુરતમાં હજી ક્યાંય જે કન્સેપ્ટ આવ્યો નહોતો. મને એવું લાગ્યું કે મારે 3 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જ જશે ને, આમાં શું છે? તો એ મારે દિવસ રાત ભેગા કરીને 28 દિવસ થયા હતા કમ્પ્લીટ કરતા. જે પ્રોજેક્ટ કરો છો એ કેનવાસ પેઇન્ટિંગમાં હોવો જોઈએ કે વોલ આર્ટમાં હોવો જોઈએ, આનું ડિસિઝન તમે કઈ રીતના લ્યો છો? હવે મેં જો પોતાની ખુદની જગ્યા હોય તો અમે એ લોકોને વોલ પેઇન્ટિંગ સજેસ્ટ કરીએ છીએ, અને રેન્ટની સ્પેસ હોય કે એ લોકોને અમુક હોય કે મારે 5 વર્ષ સુધી અમારે રહેવાનું છે, 5 વર્ષ પછી મારે ચેન્જ કરવાનું છે. એજ વાઇઝ તમે ડિસાઇડ કરતા હોય છો જે આર્ટ છે એ કયા ઉંમરના લોકો છે આવવાનો એને બેઝિસ ઉપર ડિસાઇડ કરો છો કે પ્લેસ ઉપર ડિસાઇડ કરો? યંગસ્ટર છે તો એ લોકોને થોડું મોડર્ન થીમમાં જોઈએ છે. પેરેન્ટ્સ બેડરૂમ હોય તો એ લોકોને ઈ થીમ ઉપર ક્રિએટ કરવું પડે છે, ને ચિલ્ડ્રન બેડરૂમ છે એની એજ અકોર્ડિંગ કરવું. મિક્સ મીડિયા આર્ટની વાત કરું તો એના માટે તમે કોઈનાથી ઇન્સ્પાયર થતા અથવા તમે કઈ રીતના એક શું કે અંદરથી તમને થયું કે મિક્સ મીડિયા આર્ટમાં વર્ક કરવું જોઈએ? એક રિલાયન્સની એક કંપની હતી, એમાં મને આર્કિટેક્ટ એવું સજેશન કર્યું હતું. આર્ટ એક એવી વસ્તુ છે જે ગોડ ગિફ્ટેડ છે, એને તમે ક્યારેય પોતાની અંદર ડેવલપ ના કરી શકો, એ અંદર હોય તો જ તમારામાંથી બહાર આવે છે. તો આજના આપણા પોડકાસ્ટના જે ગેસ્ટ છે એ પણ એક એવા જ વ્યક્તિ છે, એક આર્ટિસ્ટ છે કે જેમણે પોતાની આર્ટ દ્વારા ઘણા બધા સારા પ્રોજેક્ટ કમ્પ્લીટ કરેલા છે, સારા લેવલે એમને પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરેલો છે. તો આજના જે આપણા ગેસ્ટ છે એ છે દિવ્યાબેન ખૂટ, જેઓ કલાશ્રી આર્ટ સ્ટુડિયો ચલાવે છે. તો આજે આપણા પોડકાસ્ટની અંદર દિવ્યાબેન સાથે આર્ટિસ્ટનું માઇન્ડ કઈ રીતના વર્ક કરતું હોય છે, એમના માઇન્ડની અંદર ક્રિએટિવિટી કઈ રીતના ક્રિએટ કરતા હોય છે, બીજી ખાસ વસ્તુ કે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સ્પેસ ઉપર એમને કામ કરવાનું થતું હોય છે. તો સામે કેવી જગ્યા છે, સામે કેવી સ્પેસ છે, એને રિલેટેડ કઈ પ્રકારનું આર્ટ રેડી કરવું, આ બધી વસ્તુ કઈ રીતના મેનેજ કરે છે, એમના વિશે આપણે આ પોડકાસ્ટની અંદર ડિસ્કશન કરવાની છે. એટલા માટે જો તમે પણ આર્ટિસ્ટનું માઇન્ડ કેવી રીતના કામ કરતું હોય છે, એક આર્ટિસ્ટ છે કઈ રીતના કામ કરતા હોય છે, એ શીખવા માંગતા હોય, જાણવા માંગતા હોય તો આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. દિવ્યાબેન, સૌપ્રથમ તો ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આજે આપણા પોડકાસ્ટની અંદર તમારો જે મેઇન સબ્જેક્ટ એટલે કે આર્ટ ઉપર આપણે બહુ બધી ડિસ્કશન કરવાની છે. તો પહેલા એ મને બતાવો કે આર્ટનો મતલબ શું થાય છે? આર્ટ એક એવી કળા છે કે જે આપણા મનમાં જે વિચારો છે એને કેનવાસ ઉપર કંડારવાની પ્રક્રિયા એટલે આર્ટ. ઓકે. અને આર્ટની સાથે હું વાત કરું ને તો ભાઈ મેન્ટલ હેલ્થ એક ક્યાંક ને ક્યાંક એવું છે કે ભાઈ આર્ટ્સ અને મેન્ટલ હેલ્થ બંને એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. તો મેન્ટલ હેલ્થ અને આર્ટનો કનેક્શન શું છે એના વિશે થોડુંક મને ડિટેલમાં જણાવજો. આર્ટ એક કેમ લાઈક મ્યુઝિક થેરાપી આવે છે, એમ આર્ટ બી એક થેરાપી આવે છે. બીકોઝ આર્ટ એ વસ્તુ એક પેશન્સ વાળી વસ્તુ છે, એ મનને શાંત કરે છે. જે માનસિક પેશન્ટ હોય એને જો આર્ટ કરવામાં આવે ને તો એનું મગજ શાંત થાય છે અને એને એમનામાં સારું એવું એક રિઝલ્ટ જોવા મળે છે. મતલબ એક મેન્ટલી સ્ટેબિલિટી પણ આર્ટની હિસાબથી જોવા મળતી હોય છે. અને બીજું એક વસ્તુ હું તમને તમારા કામ વિશે તો હું ડિટેલમાં મને બધી ખબર છે, એટલા કયા લેવલ સુધી તમે કયા કયા પ્રકારના કામ કરો છો. તો અહીંયા સુધી પહોંચવા માટેની તમારી જે જર્ની છે, જે ઘણા બધા લોકોને ખબર નથી કે તમે ક્યાંથી ચાલુ કરીને આજે કઈ કઈ લેવલ કામ કરો છો, તો તમારી જર્ની વિશે થોડું ડિટેલમાં બતાવો. ઓકે, તો ઓલરેડી હું એક ફેશન ડિઝાઇનર છું. ફેશન ડિઝાઇનિંગમાં બી આર્ટ આવે જ છે. હું ફેશન ડિઝાઇનિંગમાં ઝારખંડમાં સિક્કિમમાં હું 2nd રેન્ક પર આવેલી હતી, બટ મારા મેરેજ થયા, આફ્ટર પ્રેગ્નન્સી એ બધું મારાથી છૂટી ગયું હતું. લાઈક કોરોના આવ્યો તો કોરોનામાં 3 મહિના હું ગામ હતી મારા બચ્ચાઓને લઈને, અને ત્યારે હું વાડીએ જઈને મને નેચર સાથે રહેવું બહુ ગમે છે. તો નેચર સાથે રહીને આમ વિચારતી હતી કે આ વસ્તુ મેં કેનવાસ ઉપર કંડારી હોય યા તો વોલ ઉપર હું કરું તો બહુ સારી ઇમ્પેક્ટ પડશે.
અને એ વસ્તુ આફ્ટર કોરોના મેં સુરત આવીને મેં સ્ટાર્ટ કર્યું, એની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. મેં કોઈ આમાં એજ્યુકેશન નથી લીધું, મેં આખું સેલ્ફ જ ડેવલપ કર્યું છે. મેં પહેલા કેનવાસ ઉપર કર્યું, પછી Okay. લાઈક એમાં એક્સપિરિયન્સ થયો એમ હું વોલ પર કરવા માંડી છું. એ રીતે Okay. મારો એક્સપિરિયન્સ વધતો ગયો અને અત્યારે હું અહીંયા સુધી પહોંચી છું. ઓકે, અને તમે કઈ કઈ પ્રકારના કામ કરો છો? સમજી લો કે કોઈ વ્યક્તિ છે ને પર્સનલી પોતાના ઘર માટે કરાવવું, ઓફિસ માટે કરાવવું, રિસોર્ટ છે, હોટલ છે, કઈ કઈ જગ્યાએ તમે તમારું જે વર્ક છે, આર્ટ છે, એ વર્ક કરો છો? જો અમે ઓફિસ માટે હોય ને તો ઓફિસ માટે અમે મોસ્ટલી એના ઓફિસ એના બિઝનેસને રિલેટેડ અમે કરીએ છીએ. ઘર માટે હોય તો એ લોકોના ઓરા, ક્રિએટિવ ઓરા થાય એ રીતે અમે યુઝ કરીએ છીએ એમાં આર્ટ. રિસોર્ટ્સ છે તો આખો અમે થીમ વાઇઝ યુઝ કરીએ છીએ. એ રિસોર્ટ્સમાં અત્યારે લાઈક કે આપણી જનરેશનના બચ્ચા હોય એ લોકોને કોઈને આઈડિયા નથી હોતા કે પહેલાના જમાનામાં આપણે કઈ રીતે પાણી ભરતા, કઈ રીતે રસોઈ બનાવતા, એ કાંઈ જ ખબર નથી હોતી. એટલે અમે આખું ગામઠી થીમમાં એ લોકોને ક્રિએટ કરીને આખી ક્રિએટિવિટી બતાવીએ છીએ. મતલબ બાકી જે જૂનવાણી વસ્તુ છે હા એ નથી, એ પ્રકારનું આખી થીમ હા. તમે બનાવીને આપો છો. હા. અત્યારે જનરલી તમે અલગ અલગ જગ્યાએ પ્રોજેક્ટ કરતા હોય હમ. તો લોકો કઈ પ્રકારના પ્રોજેક્ટ, કઈ પ્રકારનું વર્ક તમારી પાસે મેક્સિમમ કરાવતા હોય? ભાઈ જૂનવાણી સ્ટાઇલ ઉપર કરાવે, મોડર્નમાં કરાવે, કઈ રીતના કરાવતા હોય છે? જો અત્યારે છે ને ઊંધું થઈ ગયું છે. ગામડે જઈએ ને તો આપણે ગામડે જઈએ ને તો એ લોકો એમ કે મને મોડર્ન આપો, અને અહીંયા સુરતમાં યા તો બોમ્બે, મહારાષ્ટ્રમાં એ લોકો એવું કહે છે કે અમને આખું ગામઠી થીમમાં ક્રિએટ કરીને આપો. ઓકે, મતલબ જ્યાં જે વસ્તુ છે એના કરતા રિવર્સેબલ માગે છે. હા, યસ. ઓકે, અને આર્ટ છે ઈ શીખીને જ આવેલા હોય છે કે તમારે રિયલ કે અલગ અલગ જગ્યાનો એક્સપિરિયન્સ કરવાનો હોય છે? કઈ રીતે હોય છે આખું? જો આર્ટ એક મેઇન તો એક ગોડ ગિફ્ટ છે, ભગવાને આપેલી એક બક્ષિસ છે. યસ. બટ આર્ટમાં કેવું છે કે અમે પણ ઓલવેઝ અમે એક શીખવામાં જોઈએ છીએ. કાંઈકનું કાંઈક બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે ને સેમ એકને એક વસ્તુ આપણે રિપીટ થતી નથી. કાંઈક ને કાંઈક ક્રિએટિવિટી એમાં એડ કરવી પડે છે. એટલે અમે બી ઓલવેઝ શીખવામાં જોઈએ છીએ, નવા નવા એક્સપિરિયન્સ અને એક્સપેરિમેન્ટ કરવામાં જોઈએ છીએ. ઓકે, હવે સમજો કે માર્કેટમાં ટ્રેન્ડ ચેન્જ થતા હોય છે, હા. નવી નવી ડિઝાઇન્સ આવતી હોય છે, લોકોની ડિમાન્ડ છે એ ચેન્જ થતી હોય છે, તો તમે કઈ કઈ જગ્યાએ, સમજો કે તમારે તો અલગ અલગ જગ્યાએ નવું ક્રિએટિવિટી આપવાનું છે, હા. તો તમે કોઈ એવી સ્પેસિફિક જગ્યા છે ત્યાંથી લર્નિંગ કરો છો કે તમારો જે રિયલ એક્સપિરિયન્સ હોય એના ઉપરથી તમે નવું નવું ક્રિએટ કરો? કઈ રીતના હોય છે? મારું છે ને અમે સિટી વાઇઝ કરીએ. મુંબઈ છે તો અમે એ રીતે એને મોડર્ન થિંકમાં કન્વર્ટ કરીને આપીએ છીએ. હવે ઓકે. પછી જેની જેવી રિક્વાયરમેન્ટ. હવે નાસિક છે તો નાસિકમાં, મહારાષ્ટ્રમાં જોઈએ ને તો બુલ ઉપર વધારે ફોકસ કરતા હોય છે કે એ લોકો એવું માને કે જે ઓફિસમાં બુલ હોય એ લોકોની બિઝનેસ સ્ટ્રેન્થમાં પ્લસ થાય છે. પ્લસ હોય એ એટલે. રીતે અમે સજેસ્ટ કરીએ છીએ. સુરતનું હોય તો અમે એ રીતે સજેસ્ટ કરીએ છીએ. ઓકે, મતલબ જે એરિયા હોય, જે સિટી હોય હા, સિટી એ પ્રમાણે અકોર્ડિંગ તમે આખું સજેસ્ટ કરો કરીએ. છો. અને કોઈ પણ વ્યક્તિ સાથે સમજો તમે પ્રોજેક્ટની ડીલ કરો છો તો સ્ટાર્ટિંગ થી લઈ એન્ડ સુધીનું તમે મતલબ કઈ રીતના ડીલ કરો છો? પહેલા સમજો છો, કસ્ટમરની રિક્વાયરમેન્ટ લ્યો છો, કે તમારા ઓપિનિયન થી કઈ રીતના આખું ડીલિંગ કરો અમે છો? પહેલા છે ને કસ્ટમર પહેલા તો આર્કિટેક્ટની એડવાઇસ લઈએ છીએ કે એ લોકોને, આર્કિટેક્ટ અને કસ્ટમરને બેને કઈ રીતનું જોઈએ છીએ. યસ. અમારે આર્કિટેક્ટનું પણ ક્રિએટિવ, બીકોઝ આર્કિટેક્ટ આખી ડિઝાઇન ક્રિએટ કરી હોય છે અને કસ્ટમરને ત્યાં લાઈફ ટાઈમ માટે રહેવાનું હોય છે. એટલે અમારે બેવની ડિમાન્ડ પૂરી કરવી પડે. પહેલા અમે કસ્ટમરનો આખો માઇન્ડસેટ જોઈએ છે કે એને પ્રોપર જોઈએ છે શું. ઓકે. એટલે એ વાઇઝ અમે આખી ડિઝાઇન ક્રિએટ કરીએ છીએ. પછી એ લોકોને જો એવું લાગે કે મને આમાં ચેન્જીસ કરવો છે, વેરિએશન કરવો છે, તો અમે એ રીતે આખી ડિઝાઇન કન્સેપ્ટ ક્લિયર કરીને એને આપીએ છીએ. ઓકે, અને તમે જ્યારે કલાશ્રી આર્ટ સ્ટુડિયો છે ચાલુ કર્યું તો પહેલા તમે તમારી રીતે પર્સનલી કરતા, પછી અલગથી ચાલુ કર્યું, અને તમારો પહેલો ક્લાયન્ટ કોણ હતો ને પ્રોજેક્ટ તમને કેવી રીતે મળેલ? તો જો પહેલા તો મારી ક્લાસની વાત કરું તો પહેલા હું ખુદ જ કરતી. પહેલા મને એવું લાગતું કે મને જ આવડે છે ને હું કરું તો જ થશે. ઓકે. બટ એ વસ્તુ નથી. કેવું છે કે જ્ઞાન છે એ વસ્તુ આપવાથી વધે છે. ઓકે. બરાબર. એટલે મેં આખી મારી આર્ટિસ્ટ ટીમ રેડી કરી. પહેલા તો મારો ફર્સ્ટ પ્રોજેક્ટ એવી રીતે, હું બહાર ફરવા ગઈ હતી. મને Okay. એક ક્લાયન્ટનો એક ફોન આવ્યો કે તમારે એક ઓનલાઈન ઓફિસમાં કરવાનું. તો મને એમ થયું ઓનલાઈન ઓફિસમાં તો શું કે નાનું એવું હશે એમ. એટલે મેં Okay. થોડું ઘણું ઇગ્નોર કર્યું. પછી સુરત આવીને 2-3 ફોન આવ્યા. પછી હું સાઇટ વિઝિટ કરવા ગઈ તો એ ઓનલાઈનની ઓફિસ નહોતી, બટ ઓનલાઈન મેન્યુફેક્ચરની આખી યુનિટ હતું. ઓકે. અને ત્યાં બહુ સારું એવું એ લોકોએ ડિઝાઇન કરી હતી ને બહુ મોટું આર્ટ હતું. મારો પ્રોજેક્ટ ઘણો મોટો હતો. ઓકે. એટલે ને મારો ફર્સ્ટ પ્રોજેક્ટ 3,92,000 નો હતો. 4 પહેલો લાખ project? પહેલો પ્રોજેક્ટ, યસ. Okay. એટલે મને ત્યારે એવું થયું કે નહીં, આવી રીતે જજ નહીં કરવું જોઈએ ક્યારેય. સમજાઈ ગયું. મતલબ ખાલી વાત ઉપરથી આપણે જજ કરી હા, લેતા હોઈએ છીએ હા, કે ઈ ભાઈ વસ્તુ ના કેવો કરવી હશે. જોઈએ. હા. સમજાઈ ગયું. અને એક કોઈ કે તમે એક આર્ટિસ્ટ કહેવાય, તમને ગોડ ગિફ્ટેડ છે, કલા છે, બરાબર? Yes. અને હવે તમે આખો કોર્પોરેટ લેવલ તમે જો તો બિઝનેસ થઈ ગયો, તો હમ. આર્ટિસ્ટ માંથી એઝ અ એન્ટરપ્રેનર આ જર્ની કઈ રીતના ચાલુ થઈ? પહેલા હું એઝ અ આર્ટિસ્ટ હતી.
મેં OSLC કંપનીમાં ફર્સ્ટ પ્રોજેક્ટ કર્યો હતો મારો, અને એ મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો, ઘણો મોટો પ્રોજેક્ટ હતો. તેનું ઓપનિંગ કરવા માટે ગોવિંદ ભગત આવ્યા હતા, અને ગોવિંદ ભગતે એવું કીધું કે આ આર્ટિસ્ટ છે, એનો મને રેફરન્સ આપો, મને કોન્ટેક્ટ આપો. એટલે હું એમને મળી, અને એમના થ્રુ મને બીજા 6 પ્રીમિયમ પ્રોજેક્ટ મળ્યા છે. એટલે ત્યારે મને એવું થયું કે હવે મારે મારા બિઝનેસને એક અપ લેવલે લઈ જવું જોઈએ. એટલે મેં મારી નીચે એક આખી ટીમ રેડી કરી, બેઝિક આર્ટિસ્ટ, રિયાલિસ્ટિક આર્ટિસ્ટ અને હાઇપર રિયાલિસ્ટિક આર્ટિસ્ટ. ઓકે અને મેં થોડો ઓટોમોડ ઉપર મારો બિઝનેસ કર્યો કે હું ઓનલી માર્કેટિંગ કરું અને સાઇટ વિઝિટ કરું, અને લાસ્ટમાં ડિટેલિંગમાં તો મારું બ્રશ ચાલશે જ. સમજાઈ ગયું. ફાઇનલાઇઝેશન તમારા તરફથી થશે. બીકોઝ વોલ પર છે, કેનવાસ પર જો આપણું બ્રશ ન અડે ને ત્યાં સુધી સેટિસ્ફેક્શન ન મળે કે નહીં મેં નથી કર્યું. યસ, આર્ટિસ્ટ નું મતલબ શું કે ફાઇનલ ટચ અપ તો આર્ટિસ્ટ જે આપે એ જ થઈ જાય. હા. ઓકે, આવું થતું હોય કે તમે સમજો કે ટીમ બનાવી છે, તમારું જેટલું પરફેક્શન હોય એટલું ભાઈ બીજા લોકોમાં નથી હોતું, કારણ કે તમારી અંદરથી જે એક આર્ટ હોય, તમારું પેશન હોય, તમારું પોતાનું, એટલે અંદરથી તમે જે 100% ફોકસ સાથે કરો એ ઘણી વખત ટીમમાં ના હોય. તો આના હિસાબે ઘણી વખત કોઈ પ્રોજેક્ટ ખરાબ થવાની અથવા ક્લાયન્ટનું નેગેટિવ રિસ્પોન્સ આવવાની આવું ક્યારેય થાય કે ટીમને તમે ટ્રેનિંગ આપો છો કઈ રીતના કરો? પહેલા હું એવું સમજતી હતી કે નહીં, મારે જેવું કોઈને નહીં ફાવે, અને એ લોકોમાં એટલું બધું મારા માઇન્ડમાં છે ને એ લોકો એમાં ક્રિએટ નહીં કરી શકે વોલમાં. પણ નહીં, એ વસ્તુ નથી કે આર્ટિસ્ટ છે ને એ એક આર્ટિસ્ટને સમજી શકે, અધર પર્સન કરતા આર્ટિસ્ટને સમજી શકે. એટલે જેવી આપણા માઇન્ડમાં ક્રિએટિવિટી હોય આપણે એને એક્સપ્લેન કરીએ સારી રીતે, અને મેં આખી ટીમને એવી રીતે ટ્રેન કરી છે. એટલે જે મારો કોન્સેપ્ટ છે એ જ કોન્સેપ્ટ એ લોકો વોલ પર ક્રિએટ કરીને બતાવે છે. અને મારા આર્ટિસ્ટને હું રાત્રે 2 વાગે ફોન કરીને કહું કે મારે અર્જન્ટ છે, ઇમરજન્સી છે, પ્રોજેક્ટ કરવાનો છે, તો લોકો એમ જ કહે છે કે મેમ તમે ટેન્શન નહીં લો, તમે શાંતિથી સુઈ જાઓ, અમે કરી નાખશું, સબ હો જાયેગા. ટીમનો સપોર્ટ એટલો હોય છે. હા, ફૂલ સપોર્ટ છે. સપોર્ટ હોય છે. ઓકે. અને ઘણી વખત ટીમને હિસાબથી ક્યારે પ્રોબ્લેમ આવ્યો હોય, કોઈ અટક્યું એવું ક્યારે થયું છે ખરો? ક્યારે શરૂઆતના ફેઝમાં ક્યારે એવું? સ્ટાર્ટિંગમાં થયું હતું. મારે એક નાઇટનો એક પ્રોજેક્ટ હતો, ને મારા 2 આર્ટિસ્ટ આવ્યા હતા કે મેમ અમે ચા પીને આવીએ. ચા પીવા ગયા પછી આવ્યા નહીં, પછી અટકાવા તો હું દેતી જ નથી. પછી ઓન સાઇડ મેં આખી રાત મેં જ કર્યું વોલ પેઇન્ટિંગ, અને સવારે એ લોકોને ઇનોગ્રેશન હતું, સવારે 7 વાગે એને કમ્પ્લીટ કરીને આપી દીધું. દરેક વ્યક્તિની લાઈફ હોય ને એમાં 2 પ્રકારના ફેઝ હોય. એક ભાઈ મેરેજ પહેલાની લાઈફ હોય છે, અને એક હોય છે મેરેજ પછીની લાઈફ. તો એવી રીતના આર્ટિસ્ટમાં પણ જોઈએ કે તમે મેરેજ પહેલાની લાઈફમાં જે પ્રકારનું આર્ટિસ્ટનું જે વર્ક કરતા અને આફ્ટર મેરેજ, તો આ બંનેમાં ડિફરન્સીસ તમને જોવા મળે છે? જો કે મેરેજ પહેલા તો હું નહોતી જ કરતી, મેં આફ્ટર પ્રેગ્નન્સી મેં આ બધું સ્ટાર્ટ કર્યું. અને હું પ્રેગ્નેન્ટ હતી ત્યારે બી મેં આર્ટ કર્યું હતું, બીકોઝ મારે ક્રિએટિવ બેબી જોતા હતા, અને પ્રેગ્નેન્ટ લેડી ઉપર આ વસ્તુ બહુ ઇફેક્ટ કરે છે કે આપણે આર્ટ કરીએ પ્રેગ્નન્સીમાં તો બેબી બી એટલું ક્રિએટિવ આવે છે. અને મારું બેબી અત્યારે એવું છે કે તમે જેવું ડ્રોઈંગ કહો ને કરીને બતાવે છે. એ મારી પ્રેગ્નન્સીની એક જર્ની જ હતી. અને આફ્ટર મેરેજ તમે કહો, પણ મને ફૂલ સપોર્ટ છે મારા હસબન્ડનો, મારા સાસુનો ફૂલ સપોર્ટ છે. મારા મમ્મી સાચવે છે એના કરતા ડબલ મારા સાસુ મને સાચવે છે. એના હિસાબે જ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ તમે એ લેવલે પહોંચી એટલે આ લેવલ સુધી હું, એટલે એ લોકોના સપોર્ટ થી જ હું પહોંચી છું. ઓકે. અને એક આર્ટિસ્ટ હોય, અલગ અલગ પ્રકારનું બધાનું થિંકિંગ હોય છે. બિઝનેસમેન હોય તો એનું માઇન્ડ એ પ્રમાણે થિંકિંગ કરતું હોય, સ્ટુડન્ટ હોય તો એનું માઇન્ડ એ પ્રમાણે થિંકિંગ કરતું હોય છે. તો આર્ટિસ્ટ હોય એનું માઇન્ડ કઈ પ્રકારે વિચારતું હોય છે? સમજી લો કે તમે કેમેરો જોવો છો, તો કેમેરો આર્ટિસ્ટ હોય શું વિચારે? જો લાઈક કેમેરો જોઈએ ને તો તમને ખાલી કેમેરો જ દેખાતો હોય, પણ અમને કેમેરો શું વર્ક કરે છે, કે કેમેરામાંથી કેવી ઇમ્પેક્ટ પડશે એ આખું અમારે ઇમેજિનેશન આવી જાય છે. અને અમને તો આ કેમેરામાં બી ડ્રોઈંગ જ દેખાશે, ટોટલી કોઈ પણ વસ્તુ જો એટલે ડ્રોઈંગ જ દેખાશે. સમજાઈ ગયું. અને ઇમોશનનો શું રોલ હોય છે? તમે જ્યારે આર્ટ કરતા હોય ત્યારે એક ઇમોશન, શું કે ભાઈ સામેવાળો તમે કોઈ પણ પ્રકારનું પેઇન્ટિંગ બનાવો છો તો ભાઈ એમાં તમારું ઇમોશન હોય ને તો લોકો વધારે કનેક્ટ થતા હોય, તો ઇમોશન કેટલું જરૂરી છે? હું ઓલમોસ્ટ મારું કેવું હોય છે કે હું કંઈક ની કંઈક સ્ટોરી ક્રિએટ કરું છું પેઇન્ટિંગમાં, કે આપણા ઇમોશન્સ હોય કે લાઈક એક આખું નેચર થીમ ઉપર આપણે એ લોકોને કન્સેપ્ટ ક્રિએટ કરીને આપ્યો છે, પણ નેચરમાં બી શું પોઝિટિવિટી લાવે છે અને લોકોને શું ઇન્સ્પાયર કરે છે ને એ આખા ઇમોશન્સ આપણે એડ કરવાના હોય છે એમાં. એટલે એ વસ્તુ ઘર માટે કે બિઝનેસ પ્લેસ માટે બહુ સારી એવી ઇમ્પેક્ટ કરે છે. ઓકે. અને તમે અલગ અલગ રિસોર્ટમાં કરતા હોય, અથવા પર્સનલાઇઝ કોઈ પણ ઘરમાં કરતા હોય, અથવા અમે કોઈ બહારના પણ એવા પ્રોજેક્ટ કરતા હોય, તો આ અલગ અલગ પ્રોજેક્ટમાં મેઇન ડિફરન્સીસ શું હોય? ઘરનો પ્રોજેક્ટ હોય તો આ પ્રકારમાં તમે કોઈ વસ્તુ ધ્યાનમાં રાખો, રિસોર્ટનો કોઈ પ્રોજેક્ટ હોય તો એમાં મેઇન ડિફરન્સીસ હોય છે કે એ તો થીમ બેઝ ઉપર જ હોય છે બધી વસ્તુ? ના, ડિફરન્ટ હોય છે. રિસોર્ટ્સના ને મોટા પ્રોજેક્ટ હોય છે તો એમાં સ્ક્વેર ફીટ ઘણું વધી જતું હોય છે. એટલે અમે એ રીતે એ લોકોને સજેસ્ટ કરીએ છીએ. અને ઘરમાં કેવું છે કે રિસોર્ટમાં એકનું જ માઇન્ડસેટ હોય છે, અને ઘરમાં 5 જણાના માઇન્ડસેટ અલગ અલગ હોય છે. એટલે અમારે બધાનું કવર કરીને પછી એ રીતે કન્સેપ્ટ ક્રિએટ કરીને આપવો પડે છે. ઓકે. મતલબ બંનેનું અલગ અલગ જ હોય છે. બેવનું અલગ અલગ હોય છે. ઓકે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ઇન્ડિયાની અંદર મતલબ કેવું છે, આર્ટ એજ્યુકેશન અત્યારે ઓછું હોય, અથવા લોકોમાં અવેરનેસ ઓછી હોય,
એવું લાગે છે. તો આના માટેના કોઈ પણ ગવર્મેન્ટની પોલિસી અથવા તો આર્ટ એજ્યુકેશન વિશે તમારો શું ઓપિનિયન છે? જો આર્ટ એજ્યુકેશનમાં મેં કોઈ એજ્યુકેશન નથી લીધું, મેં સેલ્ફ જ ક્રિએટ કર્યું છે. અને આર્ટ એક એવી વસ્તુ છે કે ભગવાને ગોડ ગિફ્ટ, મેં તમને પહેલાં કીધું કે ગોડ ગિફ્ટ હોય જ છે, યસ પણ એને ખાલી બાર સ્કિલે કાઢવાની હોય છે. એ લોકો અત્યારે દબાવીને રાખે છે, પણ હું એવું કહું છું કે તમારામાં સ્કિલ છે ને બહાર કાઢો, ક્રિએટિવ બને તમે. યસ સમજાઈ ગયું. એટલે ક્રિએટિવિટી તમારી તમે બહાર કાઢો છો તો ઓટોમેટિક તમારો આર્ટ આર્ટ છે એ બહાર આવે જ છે. ઓકે. અને તમે ગુજરાતની અંદર કામ કરો, ગુજરાતની બહાર જવાનું થતું હોય, અલગ અલગ જગ્યાએ જાવ એટલે અલગ અલગ પ્રકારના અનુભવો થતા હોય, Yes. સારા એક્સપિરિયન્સ થતા હોય, ખરા થતા હોય. તો અત્યાર સુધીમાં તમને એવો કોઈ એક્સપિરિયન્સ થયો છે જે તમે શેર કરવા માંગતા હોય? સારો એક્સપિરિયન્સમાં તો એવું છે કે આપણે અહીંયાથી અમદાવાદ જઈએ, પુણે જઈએ, મહારાષ્ટ્ર જઈએ, એ લોકો પણ ત્યાં છે ને આર્ટની વેલ્યુ બહુ છે. એ લોકો Okay. સમજી શકે છે કે આર્ટિસ્ટ શું છે ને આર્ટ શું છે એમ. એટલે Okay. એ લોકો આપણને હોસ્પિટાલિટી એટલી આપે છે અને આપણી વેલ્યુ એ લોકો આપણને ક્રિએટ કરીને બતાવે છે. Yes. અને અહીંયા હજી સુરતમાં, મેઇન સુરતમાં આર્ટની એટલી બધી વેલ્યુ નથી. નહીં, નો ડાઉટ હવે ઘણું આગળ આવી ગયું છે, બટ થોડીક વાર લાગશે Okay. માઇન્ડસેટ મતલબ બદલાવા. લોકોની મેન્ટાલિટીનો ફરક મેન વસ્તુ ઘણો. હોય છે કે ભાઈ હા, લોકો હા, આપણે અલગ રીતે જજ કરતા હોય છે. હા, ઘણા લોકો એવું કે છે ખાલી આ પીછડા મારવામાં તમે એટલા બધા પૈસા લઈ લો છો. આર્ટિસ્ટની વેલ્યુ નથી Yes, ખબર હોતી. હા. પેઇન્ટિંગ છે તો પેઇન્ટિંગ ની શું વેલ્યુ છે હા, ખબર નથી બટ હોતી. એ બ્રશ ખાલી પકડવું ને એ હા. જ મેઇન છે. યસ ઘણી વખત કેવું લાગે કે આપને જોવામાં બહુ ઈઝી લાગતું બહુ હોય easy, પણ એ વસ્તુ તમે હોય tough. બનાવવામાં બહુ થતું હા, હોય. yes. તો જ્યારે આવું ખરાબ એક્સપિરિયન્સ થાય ત્યારે તમને દુઃખ લાગે કે આમાં નથી કરવું આગળ, એવું ક્યાંય વિચાર આવે ખરો ત્યારે? ના ના, દુઃખ ન લાગે, બટ એવું થાય કે નહીં, આ કદાચ આપણી કંઈક મિસ્ટેક રહી ગઈ છે, આપણે એને વધારે ક્રિએટ કરીને કંઈક થોડું પ્લસ કરીને આપણે જોઈ લેશું આગળ. ઓકે. અને કોઈ એવો સારો અનુભવ થયો છે કે કોઈ પ્રોજેક્ટની અંદર કે ભાઈ જ્યાં તમારા વર્કની સાથે વેલ્યુ તો મળતી હોય, મની તો મળતા જ હોય છે, પણ તમને એક અલગ તમારો પર્સનલાઇઝેશનમાં કેવો કોઈ શું કહેવાય હકારાત્મક અનુભવ થયો હોય એવો કોઈ અનુભવ છે? હા, એક પ્રોજેક્ટ હતો, આમ ગણો તો ખરાબ ને આમ ગણો તો સારો એવો છે ઓકે. કે સુરતમાં ક્રોસ સ્ટીચ ક્રોસ સ્ટીચ આર્ટ એક મેં બનાવેલું હતું. સુરતમાં હજી ક્યાંય જે કન્સેપ્ટ આવ્યો નહોતો અને જોતા મને એવું લાગ્યું કે મારે 3 દિવસમાં તો કમ્પ્લીટ થઈ જ જશે ને આમાં શું છે. યસ. તો એ મારે દિવસ રાત ભેગા કરીને 28 દિવસ થયા હતા કમ્પ્લીટ કરતા. મેં 3 દિવસ અકોર્ડિંગ જ એનું મતલબ બજેટ 3 આપ્યું હતું. દિવસમાં બજેટ આપેલું હતું બજેટ અને આપેલું 28 હતું, દિવસ 28 દિવસ થયા. બટ નો ડાઉટ ત્યારે એવું થયું કે નહીં, આ ખોટું થયું, ઘણા દિવસો ખવાઈ ગયા, મારે થોડો એક્સપિરિયન્સ કરવાની જરૂર હતી. બટ એના પછી મને બીજા એવા સેમ 3 પ્રીમિયમ પ્રોજેક્ટ મળ્યા. એટલે નહીં, એવું થઈ કે કંઈક ને કંઈક ખોવાની શીખવા મળે પાછળ કંઈક કે હા yes, મળે છે મતલબ ક્યાંક ને ક્યાંક વસ્તુ ગુમાવી હોય એમાંથી ફ્યુચરમાં ક્યારેક મળવાની શક્યતા હોય છે. એવી કોઈ ઘટના બનેલી હતી કે જ્યાંથી તમને એક માઇન્ડમાં સ્પાર્ક થયો હોય કે ભાઈ હું પ્લેન દિવાલ છે કે પ્લેન સ્પેસ છે એમને આર્ટની મદદથી ક્રિએટિવ કરી શકું, એવી કોઈ? યસ, મારા કતારગામમાં છે ને એક ક્લાયન્ટ છે, એ ઘણા પ્રીમિયમ ક્લાયન્ટ છે અને એ લોકોની છોકરાઓ છે ને, બચ્ચાઓ ફ્રૂટ ને વેજીસ ને બધું કંઈ ખાતા નથી. એ લોકોને જંક ફૂડ આ તે યા તો લિક્વિડ પર જ રહી છે. તો એ લોકો એવું ડિસ્કશન કરતા હતા જ્યારે અમારો પ્રોજેક્ટ ત્યાં સ્ટાર્ટ હતો ત્યારે, કે અમે ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટર એવું કહે છે કે કેલ્શિયમ વિટામિન પ્રોટીનની દવા આપીએ અને અમુક એજ થાય એટલે એ બધું ખાતા થઈ જશે. એટલે ત્યારે મને માઇન્ડમાં એક સ્પાર્ક થયું કે હું બચ્ચાઓના રૂમમાં એ રીતે હું કરી શકું એક પેઇન્ટિંગ કે એ લોકોને જોઈને આખો એનો માઇન્ડ કન્વર્ટ થઈ જાય. બરાબર, તો મેં ફ્રૂટ અને વેજીસને આખા 3D કોન્સેપ્ટમાં પેઇન્ટિંગ કર્યા અને એને આપણે લગાવ્યા. લાઈક આપણે જોઈએ છીએ તો બહુ ભૂખ લાગી હોય છે ત્યારે આપણે રીલ્સમાં સ્ક્રોલ કરીએ, પીઝા, બર્ગર, સેન્ડવિચ એવા હોય તો કેટલું જે જોતા હોય ખાવાની ઈચ્છા થઈ જાય છે. તો 12 કલાક, 24 કલાકમાંથી 10 થી 12 કલાક તો બચ્ચાઓ એને જોવાના છે. એટલે એ જોઈને એને થવાનું છે મને આ ખાવું છે એમ. અને ક્લાયન્ટનો મને 2 મહિના પછી રિવ્યુ બી આવ્યો કે નહીં મેડમ, તમે આ સજેશન આપ્યું એ મારે અત્યારે દવા કરતા પણ વધારે ઇફેક્ટ કરી છે. કે હવે મારા છોકરાઓ જોઈને કહે છે કે મમ્મા આ સ્ટ્રોબેરીને ટચ કરે કે મમ્મા મને આ ખાવું છે, આ ફ્રૂટ ખાવું છે, આ વેજીસ ખાવું છે એમ. આખું માઇન્ડસેટ ચેન્જ થઈ જતું હોય છે. ચેન્જ થઈ જાય, 100% થઈ જાય. ઓકે. તો આના પછી તમે ક્લાયન્ટને સજેસ્ટ કરો છો કે આ પ્રકારનું તમે પણ બચાવ માટે કરાવી શકો કે લોકોની રિક્વાયરમેન્ટ આવે આવી? ના, એ લોકોનું શું છે કે કંઈક તકલીફમાં હોય ને તો અમે એને આખો આર્ટની રિલેટેડ અમે આખું સોલ્વ કરી શકીએ છીએ. જોકે હેલ્થ રિલેટેડ હોય તો અમે એ રીતે એને કરીએ છીએ. ઓકે. અને તમે જે આર્ટ કરો છો, વોલ પેઇન્ટિંગ કરો છો, તો સ્પેસિફિક કઈ પ્રકારની સ્પેસને યુઝ કરો છો? સમજો કોઈના ઘરમાં કરો છો તો તમે સજેસ્ટ કરો છો કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ હોય એ મુજબ જ કરો, કે સમજો ભાઈ કોર્નર ઉપર સારું લાગે છે, સેન્ટરમાં લાગે છે, તો ઓપિનિયન તમે આપો છો કે ક્લાયન્ટ આપતા હોય છે?
ક્લાયન્ટ આપે જ છે પણ બેસ્ટ ઓપિનિયન અમે આપીએ છીએ બીકોઝ હવે આપણે સિટિંગ સામે ટીવી યુનિટ છે ઓકે તો બેક વોલ છે અને એક સાઈડ વોલ છે જે ગેસ્ટ આવે છે એને હાઇલાઇટેડ થવા માટે આ વસ્તુ છે અને ફ્રન્ટથી જે આવે છે આખી પોઝિટિવ ઓરામાં કન્વર્ટ કરવું હોય તો આપણે બેક વોલમાં આપણે Yes. એને યુઝ કરી શકીએ છીએ પછી હવે બેડરૂમ છે તો બેડરૂમમાં બી અમુક એવા આર્ટ લઈ શકીએ છીએ હવે બિઝનેસ પ્લેસ પરથી આવ્યો એટલે ઓબ્વિયસલી બધાના માઇન્ડ Yes. થોડાક ગુસ્સાવાળા ગુસ્સાવાળા કે હોય છે. થાકેલા હોય છે કે- પણ રૂમમાં જઈને એકદમ તમારું માઇન્ડ શાંત થઈને એ રીતે અમે આખો આર્ટ એ લોકોને પ્રેઝન્ટ કરીએ છીએ અને ઓ- ઇફેક્ટ આવે છે એનો. ઓકે અને મિક્સ મીડિયા આર્ટની વાત કરું તો એના માટે તમે કોઈનાથી ઇન્સ્પાયર થતા અથવા તમે કઈ રીતના એક શું કે અંદરથી તમને થયું કે મિક્સ મીડિયા આર્ટમાં વર્ક કરવું જોઈએ? એક રિલાયન્સની એક કંપની હતી એમાં મને આર્કિટેક્ટ એવું સજેશન કર્યું હતું કે મને સુરતના જે મેઇન સ્પેસિફિક છે કે ડાયમંડ બુર્સ છે લાઈક સ્વામિનારાયણ મંદિર છે મસ્જિદ છે પછી લાલ કિલ્લો છે એ રીતે તમે રેડ ટાવર એ રીતે તમે બધી જ વસ્તુ આમાં લઈ લો એમ Yes. એટલે એ વસ્તુને અમે સ્ટ્રિંગ આર્ટ લાઈક થ્રેડ આર્ટ વોલ પેઇન્ટિંગ્સ અને સીએનસી કટિંગમાં અમે આખું લઈને મિક્સ મીડિયા આર્ટ બનાવ્યું હતું કે ઓકે આખું સુરત પ્રેઝન્ટ કર્યું હતું ત્યાં. ઓકે અને બીજી વસ્તુ કે અત્યાર સુધીમાં એવો કોઈ તમારો પ્રોજેક્ટ છે કે તમને એમ થાય ને હાશ આ પ્રોજેક્ટ હવે પૂરો થઈ જાય તો સારું, મતલબ કસ્ટમર તરફથી એટલી બધી ડિમાન્ડ વધતી જતી હોય, કોમ્પ્લિકેશન વધતા જતા હોય, એવું ક્યારે થયું છે? યસ મારો એક પ્રોજેક્ટ એવો હતો કે એમાં 6 થી 7 મેમ્બર હતા. જો અમારે કેવું હોય છે કે કોઈ એક વ્યક્તિ ડિસિઝન લઈને તો એ અમારા માટે બેસ્ટ હોય છે બટ એ પ્રોજેક્ટમાં 6 થી 7 મેમ્બર્સ હતા ને બધાના ડિસિઝન ચેન્જ થતા રહી. આજે અમે આ વોલ કરીને ગયા હોય ને તો બીજે દિવસે એ લોકો એમ કે આ વોલ પર મને આ નથી જોતું, આ સામેની વોલ પર જોઈએ છે. 18 દિવસનો પ્રોજેક્ટ અમે 28 to 30 ડેઝમાં અમે કમ્પ્લીટ કર્યો. ત્યારે એવું થયું કે હવે આ પ્રોજેક્ટ ન આવે ને સેકન્ડ ક્લાયન્ટ તો સારું, બટ એની પછી અમને સારા એવા રિવ્યુ મળ્યા છે કે અમે પેમેન્ટ લેવા ગયા ને તો ક્લાયન્ટ એવું કીધું કે તમે ગુસ્સો કર્યા વગર કે તમે થાક્યા વગર અમે કીધું એ અમારી ડિમાન્ડ બધી પૂરી કરી છે. ઓકે, મતલબ એન્ડમાં ક્લાયન્ટ પોઝિટિવ થઈ ગયા હતા. મેઇન અમારે એ જ હોય છે કે ક્લાયન્ટને સેટિસ્ફેક્શન મળવું જોઈએ. યસ. અને અલગ અલગ પ્રકારના કસ્ટમર આવતા હોય, કસ્ટમાઇઝ વર્કની ડિમાન્ડ કરતા હોય, તો આ બધું કસ્ટમાઇઝ વર્ક આવે તો ત્યારે એને તમે બેલેન્સ મેનેજ કેવી રીતે કરો છો? કસ્ટમાઇઝ વર્ક એવું છે કે લોકોના અલગ અલગ માઇન્ડસેટ હોય છે કે મને આ વસ્તુમાં લાઈક કે સીએનસીમાં જોતું હોય યા તો Okay. મેટલમાં જોતું હોય. હવે મેટલમાં જોતું હોય પણ મેટલનું કોસ્ટ બહુ હાઈ જાય છે એટલે Okay. બધા કસ્ટમર એ પ્રિફર નથી કરી શકતા પણ અમે મેટલમાંથી અમે એ લોકોને બજેટમાં સેટ થાય એ રીતે Okay. અમે મટીરિયલ ચેન્જ કરીને સેમ મેટલ જેવી ઇફેક્ટ આપીએ છીએ કે એ લોકોને સેટિસ્ફેક્શન મળે કે નહીં અમારું કેન્સલ નથી થયું પણ સેમ અમને એવું બનાવીએ. ઓકે, મતલબ જે રિક્વાયરમેન્ટ હતી એ મુજબ એમને આખું સેટિસ્ફેક્શન મળી જતું સેટિસ્ફેક્શન હોય. મળી જાય. ઓકે, અને લીપણ રિલેટેડ આર્ટ છે એવા લોકો ડિમાન્ડ કરતા હોય છે કે ભાઈ ઘરની અંદર લીપણ માટેનું કેવું કોઈ? હા કરે 100% કરે ઓકે બીકોઝ હવે લોકોને ટ્રેડિશનલ થીમ પર જવું છે. ઓકે, એના બેનિફિટ શું શું થાય, ઓરામાં ચેન્જ થાય અથવા શું શું બેનિફિટ હોય છે? પ્લસ કે આપણી ઓકે હેલ્થમાં ચેન્જીસ થાય પછી આપણે ઓરામાં ચેન્જીસ થાય અને એ વસ્તુ ટ્રેડિશનલ આર્ટ છે ને એ એવરગ્રીન છે, એ Okay. ક્યારેય ઓલ્ડ નથી થતું. ઓકે, અને તમે અલગ અલગ પ્રોજેક્ટ કરતા હોય છે તો કોઈ પ્રોજેક્ટ માટે કોઈ પણ કલર પેલેટ ડિસાઇડ કરવાનું હોય તો એ કઈ રીતના તમે ડિસાઇડ કરો છો? અમે ક્લાયન્ટના માઇન્ડસેટ ઉપર કરીએ છીએ કે ઓકે ઘણા બહુ ગરમ મગજના હોય ને સ્ટ્રોંગ હોય ને તો એ લોકોને એકદમ અમે સાયલેન્ટ આપીએ છીએ કે ઓકે એની ઇફેક્ટ પડે છે. યસ, નહીતર એ કલર બી સ્ટ્રોંગ આપીએ એના માઇન્ડ બી સ્ટ્રોંગ હોય એટલે તો એ વધારે તાંડવ strong જતો રહે છે. Yes. એટલે વધારે સામેવાળા strong પર્સન થાય. કેવા છે એના નેચર હા. મુજબ આખું તમે હા એ કરતા અમે હોય છે. ક્રિએટિવ કરીએ ઓકે, છીએ. ને એના સિવાય કોઈ પણ કસ્ટમર તમને કલર પેલેટ બાબતે કોઈ ડિમાન્ડ કરતો હોય કે મારે આ થીમમાં જ આ પેજ ઉપર આ કલરમાં જોતું હોય, કોઈ ડિમાન્ડ હા આવતી હોય કરે છે? છે એવું કહે છે કે અમને આખું નેચરલ રિલેટેડ જોઈએ છે પણ અત્યારે કેવું છે કે કલર શેડમાં એ લોકો એમ કહે છે કે એમને ગ્રીન શેડમાં જવું છે પણ ગ્રીનમાં બી ઘણા બધા shades ઘણા આવતા બધા હોય છે. શેડ્સ આવતા હોય છે ઓકે એટલે અમે ડિઝાઇનને રિલેટેડ અને એ લોકોની વોલને રિલેટેડ જે શૂટ થાય એ રીતે ઓકે. કરીએ છીએ. ને અત્યાર સુધીમાં તમે ઘણા બધા આર્ટનું કામ કરેલું છે, અલગ અલગ પ્રોજેક્ટ કરેલા, તો લોકોને કઈ પ્રકારનું આર્ટ સી પસંદ આવતું હોય છે? મોસ્ટ ઓફલી કોમન વાત કરો તો અત્યારે છે ને મ્યુરલ આર્ટ બધાને બહુ પસંદ આવે છે બીકોઝ એક કંઈક ઇફેક્ટ આપે છે. ઓકે, મ્યુરલ આર્ટ એટલે શું, થોડું ડિટેલમાં? મ્યુરલ આર્ટ એટલે આપણે પ્લાન્ટ Okay. છે, ટ્રી છે, એ બધું નેચર સાથે રિલેટ અને અત્યારના લોકોને નેચર સાથે રહેવું બહુ ગમે છે બીકોઝ આપણે આ ભાગ દોડવાળી લાઈફમાં આપણે Yes. પોતાને ખુદને ટાઈમ નથી આપી શકતા અને ઓફિસમાં બસ 10 મિનિટ આપણે શાંતિથી બેસીને આપણી સામેની વોલ પર મ્યુરલ આર્ટ હશે ને તો આપણું માઇન્ડ ઓટોમેટિક શાંત થઈ જશે. ઓકે, મતલબ એવું આર્ટની અત્યારે લોકો ડિમાન્ડ વધારે કરે હોય છે. છે. યસ. ઓકે, અને તમે અલગ અલગ પ્રકારના ઇન્ટિરિયર્સ, મતલબ જે ડિઝાઇનર્સ હોય એની જોડે
કોલોબરેશન કરો છો કે નથી કરતા, અને કરો છો તો કઈ રીતે કરતા હોય છે? ના, અમે કોલેબોરેશન નથી કરતા, બટ એ લોકો અમને કહે છે કે આ રીતે અમારી ડિઝાઇન સેટ કરીને અમે આપીએ છીએ, તમે તમારી રીતે જોઈ લો ને આમાં જે વધારે બેસ્ટ થતું હોય તો તમે એ રીતે અમને સજેસ્ટ કરો. એટલે Okay. અમે અને આર્કિટેક્ટ અમે બંને થઈને આખી નવું ક્રિએશન કરીને કરવાની અમે કોશિશ ડિઝાઇન કરતા હોય છે. હા યસ ઓકે. અને બે પ્રકારના તમારા પાસે પ્રોજેક્ટ આવતા હોય છે. એક પ્રોજેક્ટ હોય છે કે નાનો પ્રોજેક્ટ હોય, ને એક હોય છે કે તમારો મોટો પ્રોજેક્ટ આવતો હોય. તો નાના પ્રોજેક્ટમાં લોકો ભાઈ પૈસાના હિસાબથી તમારી જોડે કરતા હોય કોમ્પ્રોમાઇઝ, કે મેડમ તમે આ મારા બજેટમાં કરાવી આપો. Yes. અને મોટા પ્રોજેક્ટની વાત કરું તો ત્યાં કદાચ ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ નથી, પણ ત્યાં ડિઝાઇનિંગનો અથવા ડિમાન્ડનો ઇસ્યુ હોય છે. તો આ રીતના જ હોય છે કે આ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય નહીં, છે? આમાં એક ઊંધું છે. નાના પ્રોજેક્ટમાં લોકોને બજેટનો કોઈ પ્રોબ્લેમ નથી હોતો. મતલબ બજેટ કે એ લોકોને હોય કે મને એટલા બજેટમાં જ કરવું છે, પણ એ લોકો બાર્ગેનિંગ ઓછું આવે છે. Okay. મોટા પ્રોજેક્ટમાં એ બધું હવે 15-20 લાખનો પ્રોજેક્ટ હોય તો ઓલરેડી 2 લાખ ઓછા કરાવવાના છે. એમ કે એટલામાં તમે 15-20 હજાર ઓછા કરો એટલામાં શું ફરક પડે? યસ. અને લાસ્ટમાં બે એટલે ઈ અને ડિઝાઇનનો બી ઘણો એવો ઇશ્યુઝ આવે છે મોટા પ્રોજેક્ટમાં. ઓકે. બટ આઈ હેન્ડલ ઇટ. ઓકે, મતલબ કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ હોય છે. હા હા ઓકે. અને અલગ અલગ જગ્યાના એક્સપિરિયન્સ તમને અલગ અલગ થતા હશે, Yes, લોકો અલગ yes. અલગ મળતા હશે. હા, કેવા હા. અનુભવ થતા હોય છે? લાઈક મારે સાસણ મેં 1 મહિનાનો પ્રોજેક્ટ કર્યો હતો. જંગલની વચ્ચે જે રિસોર્ટ હતો અને રિસોર્ટ હજી ઓનગોઈંગ હતું. ત્યાં પાણી નહોતું આવતું, યા તો ડોર રાતે કાંઈ જ નહોતું. અને અત્યારે જંગલમાં તો શું કે સિંહ આ તે બધું ઘણી બધી પ્રોબ્લેમ્સ Yes, આવતી હોય હોય છે. છે. પણ અમે મને જે ડર હતો ને એ બધો ફિયર નીકળી ગયો ત્યાં 1 Yes. મહિનો રહીને. ઓકે, સાસણમાં હા, રહીને. સાસણમાં રહીને અમે પ્રોજેક્ટ કરતા ને ત્યારે રાત્રે દિવસે સિંહ બી અંદર આવી જતા. ઓકે, એટલે એક ફિયર હતો એ નીકળી ગયો એમ. નીકળી ગયો ભાઈ. પ્રેક્ટિકલી એક્સપિરિયન્સ થઈ ગયો યસ, એટલે ડર અને જતો કંઈક અલગ અલગ સિટીમાં પ્રોજેક્ટ કરવાનો મારો મેઇન ઇન્ટેન્શન જ એ છે કે એક ફિયર છે ને એને બહાર કાઢવાનો અને કંઈક Okay. નવું શીખવાનું. લોકો અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ સિટીના લોકો સાથે રહીને કંઈક અલગ અલગ શીખવાનું, લોકોને મળવાનું. મતલબ ઓકે. અને તમે જે પ્રોજેક્ટ કરો છો એ કેનવાસ પેઇન્ટિંગમાં હોવો જોઈએ કે વોલ આર્ટમાં હોવો જોઈએ, આનું ડિસિઝન તમે કઈ રીતના લ્યો છો? હવે મેં જો પોતાની ખુદની જગ્યા હોય તો અમે એ લોકોને વોલ પેઇન્ટિંગ સજેસ્ટ કરીએ છીએ. અને ઓકે. રેન્ટની સ્પેસ હોય કે એ લોકોને અમુક હોય કે મારે 5 વર્ષ સુધી આમાં રહેવાનું છે, 5 વર્ષ પછી મારે ચેન્જ કરવાનું છે, તો અમે એને ઇન્સ્ટોલેશન આપીએ છીએ કે એ મૂવેબલ રહી શકે. ઓકે. અને તમે જ્યારે કેનવાસ પેઇન્ટિંગ કોઈને સજેસ્ટ કરો છો તો તમારી સ્પેશિયાલિટી કહી શકાય કે ભાઈ કેનવાસ પેઇન્ટિંગ ઉપર તમારી સ્પેશિયાલિટી શું છે? કેનવાસ પેઇન્ટિંગમાં તો શું કે જેવો એનો બિઝનેસ ઓકે. એ રીતે સજેસ્ટ કરીએ છીએ. ઓકે, મતલબ સામેવાળો વ્યક્તિને જે પ્રમાણે હોય છે. હા હા ઓકે, એનો મેજર કોઈ ડિફરન્સીસ? મેઇન નેચરલ એલિમેન્ટ્સ અમે વધારે પ્રિફર કરીએ છીએ. ઓકે. ઓર એક હોય છે ટ્રેડિશનલ યસ અને એક હોય છે મોડર્ન. મતલબ એક લોકોને પેલા જૂની વસ્તુ જોતી હોય છે અને એક લોકોને અત્યારે ટ્રેડિશનલ જોતી હોય છે. તો આ બંનેની સજેશન છે એ તમે કસ્ટમરને આપો છો? ઘણી વખત એવું હોય કસ્ટમરને મોડર્ન પ્રમાણે આર્ટ જોતું હોય અને તમે એમની સાથે મીટિંગ કરો, એમને સામેવાળો વ્યક્તિ કેવો સમજી અને પછી તમે ટ્રેડિશનલ આર્ટ વિશે સમજાવો તો એ સામેવાળો વ્યક્તિ કન્વર્ટ થઈ જાય અને ટ્રેડિશનલ ઉપર આર્ટ કરાવે એવું પોસિબલ છે? કેવું છે હવે મેઇનલી સુરતમાં છે ને હવે લોકો ટ્રેડિશનલમાં ટર્ન થવા માંડ્યા છે. લોકોને જોઈએ છે ટ્રેડિશનલ, બીકોઝ ગામડામાં જઈએ ને તો એ લોકોને મોડર્ન જોઈએ છે. હવે આપણા છોકરાઓ છે, આપણે ગામડે રહ્યા છે એટલું એ લોકો ગામડે રહેવાના નથી, એટલે એ Yes. લોકો એવું પ્રિફર કરે છે કે મારા છોકરાઓને ગામડાની અનુભૂતિ થાય. Yes. એટલે માટે એ લોકો ટ્રેડિશનલ થીમ ક્રિએટ કરાવે છે. ઓકે. અને એક હોય છે ક્રિએટિવિટી, કે તમે આખું ક્રિએટિવ વર્ક કસ્ટમરને આપવા માંગતા હોય, અને બીજું હોય છે કસ્ટમરની એક્સપેક્ટેશન કે મારે તમારી પાસેથી આવવું જોઈએ. તો જ્યારે કોઈ કસ્ટમર ડિમાન્ડ કરે અને તમારે ક્રિએટિવિટી પણ આપવાની હોય તો ત્યારે તમે કઈ રીતના બેલેન્સ કરો? અત્યારે મેઇનલી અમે કેવું છે કે અમારે મેઇન છે ને એ લોકો કસ્ટમરને શું જોઈએ છે ને એની ઉપર અમે ફોકસ કરવાનું હોય છે. ઓકે. અમારી ક્રિએટિવિટી તો અમે એડ કરીએ જ છીએ, બટ એ Okay. લોકો વધારે બસ એનો એક્સપિરિયન્સ કેવો, એનો એક્સપિરિયન્સ વાઇઝ, એની જર્ની વાઇઝ. હવે લાઈક કોઈ બિઝનેસમેન છે તો એમ કે અમે પહેલા અમારો બિઝનેસ આ હતો ને હવે અહીંયા આ લેવલ સુધી લઈ ગયા, તો અમે આખી એની જર્ની ક્રિએટ કરીએ છીએ. ઓકે, ઓકે, સમજાઈ ગયું. એટલે એ લોકોને એવું થવું જોઈએ કે નહીં મને કઈક ક્રિએટિવિટી તમે પ્લસ કરીને આપી. સમજાઈ ગયું. એની રિક્વાયરમેન્ટ મુજબ ને એમાં તમારે હા. ક્રિએટિવ એડ ઓન કરો છો. ડન. હા ઓકે. અને કોઈ પણનું વિઝન છે, તમારે વિઝનને આખું એની જોડે એલાઇન કરવું છે આર્ટની અંદર, તો તમે એ રીતે કરી આપો છો? આખું ડિઝાઇન હા તમારો આખું આર્ટ છે? ડિઝાઇન, હા આખું ડિઝાઇનિંગ કરી આપીએ છીએ. ઓકે. તો એમાં મતલબ કઈ રીતના તમે એનું શું એવું જોતા હોય કે ભાઈ સમજી લો કે કોઈ બિઝનેસમેન છે એનું તમે આખું આર્ટ બનાવો છો, તો બિઝનેસને રિલેટેડ આખું વિઝન
કે સ્પિરિચ્યુઅલ કે પર્સનલ કે કઈ રીતના તમે વસ્તુ ધ્યાનમાં એમાં રાખો એની છો? પર્સનલ લાઈફ બી આવી જાય, ઓકે સ્પિરિચ્યુઅલ લાઈફ બી એડ થઈ જાય અને આખો એનો બિઝનેસ જર્ની બી એડ થઈ જતી હોય છે. એ ઓકે રીતે એમ આખું આર્ટમાં ક્રિએટ કરે છે. અને એ વસ્તુ એવી છે કે અમે હિડન સ્ટોરી રાખીએ છીએ કે હવે તમે જ છો કે આ આર્ટ છે તો એમાં કોઈ પૂછવાનું છે કે આ આર્ટનો મિનિંગ શું છે, તો એમાંથી આર્ટના મિનિંગની આપણે વાત નથી, પણ એમાંથી બે લોકોની કન્વર્ઝેશન સ્કિલ વધે. ઓકે મતલબ તમે એને એક્ઝેક્ટલી મિનિંગ નથી કહેતા પણ એમાંથી એકબીજા લોકોનું કન્વર્ઝેશન યસ, વધતું હોય છે. હા હા, ઓકે હિડન સ્ટોરી હિડન ક્રિએટ સ્ટોરી કરીએ છીએ. ક્રિએટ કરો છો. ઓકે બીજી વસ્તુ એ છે કે તમને ઘણા બધા લોકોનો અત્યાર સુધી ફીડબેક મળેલા હશે. હા, વર્ક પૂરું થાય પછી કસ્ટમરને ફીડબેક મળતા હોય, તો અત્યાર સુધીમાં એવું કયું ફીડબેક છે જે તમને આજે પણ યાદ છે તમારા માટે? સમજો કે આ ફીડબેકમાંથી હું શીખવા મળ્યું, અથવા આ ફીડબેક કદાચ પોઝિટિવ હોય કે નેગેટિવ હોય, ઘણી વખત નેગેટિવ ફીડબેકમાંથી તમારું ઇમ્પ્રુવમેન્ટ થતું હોય, શીખવા મળતું હોય, તો એવું કયું ફીડબેક એવું છે? નેગેટિવ તો અત્યાર સુધી મળ્યું નથી. હવે લોકોના માઇન્ડમાં કદાચ આપણને કહી ન શક્યા હોય, બટ પોઝિટિવ ફીડબેકમાં એવું છે કે મેં શાસનના 2 થી 3 પ્રોજેક્ટ કર્યા છે. ઓકે તો એ લોકો એવું કીધું છે કે અમને જેવું જોતું હતું ને એની કરતા તમે અમને વધારે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે અમારા રિસોર્ટમાં. અને એ લોકો જે બહારથી આઉટ ઓફ કન્ટ્રીથી, હવે ત્યાં તો કેવું છે કે રિસોર્ટ્સમાં બહારથી એ લોકો વધારે ફરવા આવે છે, ઓકે એટલે એ લોકોને જોઈને આખી સ્ટોરી આખી ક્રિએટ. હવે એક અમે ત્યાં એક માણસ રાખ્યો છે કે આખું એને સ્ટોરી આખી એને સમજાવે કે આ રીતે આ સ્ટોરી ક્રિએટ કરી છે, આ રીતે આ સ્ટોરી ક્રિએટ, ઓકે એટલે સામેવાળાને વધારે એન્જોય કરતા જાય. ઓકે આર્ટ મતલબ સાથે આર્ટ સાથે એન્જોય કરે એ આર્ટ રીતના સાથે ક્રિએટ એન્જોય કરતા કરે. હોય યસ. છે. ઓકે અને એક હોય છે કે માઇન્ડમાં આઈડિયા આવી ગયો, મતલબ કામ ચાલુ કરવાથી આઈડિયા આવ્યો, ત્યાંથી લઈ અને એક્ઝિક્યુશન કે તમે કામ પૂરું કરો ત્યાં સુધીની કોઈ પણ ક્લાયન્ટની પ્રોસેસ હોય છે. ભાઈ તમને કીધું મેડમ મને આઈડિયા આવ્યો છે, મારા આર્ટ જોઈએ છે, તો આઈડિયાથી લઈને એક્ઝિક્યુશન સુધીની તમારી જો પૂરી પ્રોસેસ છે કઈ રીતના હોય? સમજી લો કે કોઈ માની લો કે અમદાવાદમાંથી તમને કોઈ ક્લાયન્ટનો ઓર્ડર મળેલો છે અને કામ મોટું છે, તો એ પ્રોસેસ કઈ રીતના હોય છે એન્ડ પૂરી કરવાની? અહીંયા તમે બનાવીને ત્યાં મોકલો છો, કઈ રીતના પ્રોસેસ હોય છે? તો એની વોલ ઉપર હોય ને એ લોકોની રિક્વાયરમેન્ટ ઉપર હોય છે. અમુક વોલ એવી હોય છે કે ત્યાં આપણે ઇન્સ્ટોલેશન જ કરી શકીએ ને એ ત્યાં જ ઇન્સ્ટોલેશન જ સુટેબલ હોય છે. અને અમુક વોલ એવું છે કે ત્યાં આપણે વોલ પેઇન્ટિંગ વધારે ઇફેક્ટિવ ત્યાં કરી શકીએ છીએ. ઓકે એટલે એ એટલે રીતે ડિપેન્ડ કરે કે કઈ હા પ્રકારનું હોય છે એના ઉપર. હા, ડિપેન્ડ્સ ઇન વોલ. ઓકે અને બીજું, આજે તમે જે ફિલ્ડમાં છો એ આર્ટ એટલે કે કળાનો બિઝનેસ છે. Yes. તમારી કળા છે, બીજા કોઈ વ્યક્તિ છીનવી ના શકે. હા હા ભલે હું તમારી સાથે રહું છું, કામ કરું છું, તમારામાંથી શીખું છું, પણ હા. અમુક વસ્તુ કેવું છે ભાઈ, નેચરલ ગોડ ગિફ્ટેડ વસ્તુ ગોડ છે. ગિફ્ટેડ. તો તમને એવું નથી લાગતું કે ભાઈ એક સમય આવશે તમે મોટા લેવલે એક્સપાન્ડ કરશો, બ્રાન્ડ બનાવશો, પણ પછી ભાઈ દિવ્યા ખૂંટની અંદર જે કળા છે બીજા વ્યક્તિમાં નહીં આવી શકે, તો ત્યારે તમારો બિઝનેસ ડેમેજ થવાનો અથવા અમુક લેવલે એવું પોસિબલ છે કે એના માટે તમે કોઈ રોડ મેપ કે પ્લાન રેડી કરેલો છે? ના ના, જો કેવું છે કે કળા છે એ આપણું એક જ્ઞાન છે. જ્ઞાન આપણે એ લોકો સુધી, આર્ટિસ્ટ સુધી આપણે જેટલું સ્પ્રેડ કરશું ને એટલું આપણામાં વધશે. ઓકે બરાબર છે. અને આપણી નીચે જે આર્ટિસ્ટો કામ કરતા હશે, જે વર્ક કરતા હશે, એ આપણી કરતા બી સારા એક્સપિરિયન્સ વાળા છે. હું એવું માનું છું કે મારી કરતા સારો એક્સપિરિયન્સ એ લોકોમાં વધારે. એવું નથી માનતી કે મારા કરતા બેઝિક આર્ટિસ્ટને હું રાખું. ઓકે મતલબ સારામાં સારું એની ક્રિએટિવિટી વધે ને મારા કરતા પણ મોટા આર્ટિસ્ટ બને, એવી રીતના જ આખું તમારું યસ હોય યસ. છે. અને અમારા આર્ટિસ્ટ ટીમ એવું છે કે આખું ફેમિલી બોન્ડિંગ ટાઈપનું હોય છે. ઓકે એવું નથી લાગતું કે હું કોઈ સાઇટ ઉપર વિઝિટ કરવા જાઉં, એવું નહીં કે હું એક અપ લેવલ પર છું ને મારા આર્ટિસ્ટ મારી નીચે કામ કરે, એમાં બધા સરખા છીએ. ઓકે અને સમજો કોઈ કસ્ટમરનો રેફરન્સથી, સમજો કે કોઈ કસ્ટમર છે એમનું આર્ટનું કામ તમે જ કરેલું છે અને ફરીવાર તમને 1 વર્ષ પછી ફરીવાર બોલાવે અને ત્યારે તમારી ટીમમાંથી કોઈ વ્યક્તિને મોકલો, ત્યારે કોઈ તમારે જ ડિમાન્ડ કરે એવું હોય છે કે નહીં મેડમ તમે જે આર્ટનું કામ કરેલું તમારે જ કરવાનું છે, તમારા વર્ક ઉપર તમને મતલબ ટ્રસ્ટ હોય છે, તો આવું થતું હોય છે કે ભાઈ સ્પેસિફિક ડિમાન્ડ હોય એવું થતું હોય છે? અત્યારે એક નહીં, બધા ક્લાયન્ટનું એવું જ છે, મેડમ તમે તો આવજો જ, તમારે જ કરવાનું છે. બટ અમે એને સમજાવીએ છીએ કે અમારી કરતા બી સારા આર્ટિસ્ટ આ લોકો છે અને અમારી કરતા બી વધારે સારી ક્રિએટિવિટી આ લોકો પ્રેઝન્ટ કરે છે, બટ લાસ્ટમાં હું મારું બ્રશ તો લાગશે જ. ઓકે અને આર્ટિસ્ટનું માઇન્ડ કેવું છે, ક્રિએટિવ હોવું જોઈએ. એટલે ક્રિએટિવ આઈડિયા ક્યારે વિચારે કે માઇન્ડ સ્ટેબલ શાંત એવી વસ્તુ હોય, તો ઘણી વખત ભાઈ પર્સનલ યા પ્રોફેશનલ માઇન્ડમાં ટેન્શન હોય, એના હિસાબે માઇન્ડ કામ ન કરતું હોય ને ત્યારે તમારું કોઈ વર્ક આવતું હોય, તો ત્યારે તમારા માઇન્ડને કઈ રીતના પ્રિપેર કરો છો? કારણ કે ક્રિએટિવિટી તમારે આપવાની છે, ઘણી વખત ટેન્શન હોય, બરાબર, તો ત્યારે તમારું માઇન્ડ કઈ રીતના વિચારે છે? ત્યારે છે ને અમુક ટાઈમ માટે અમારે એકાંત રહેવું પડે છે. ઓકે અને આ વસ્તુ એવું છે કે એકાંત અને તમારું માઇન્ડ એકદમ શાંત હશે ને ત્યારે જ ક્રિએટિવિટી આવવાની છે, બાકી ક્રિએટિવિટી હિડન જ રહેશે. યસ. અને આર્ટિસ્ટને ક્યારે ગુસ્સો આવે ખરો? અમુક વાર આવી જાય, પણ એટલું બધું જનરલ અધર પર્સન જેટલો નથી આવતો. ઓકે કારણ કે શું કારણ તમારા કે એની લાઈફ જ આખી પેશન્સ વાળી હોય છે. યસ એટલા માટે જ કહું, એટલે ઘણી વખત ક્યારે એવા હર્ડલ્સ હોય, એટલે કેવું નોર્મલ વ્યક્તિ કેવો હોય ભાઈ
થોડી ઘણી ઘટના બને ને તો એક હાઈપર મગજ તરત થઈ જતું હોય છે. Yes. તો આવું ગુસ્સો આવે તો ક્યારે આવે? કામ બગડે ત્યારે આવે કે કોઈ અધર રીઝન થી આવતું નહીં હોય? અમારે આર્ટિસ્ટ નું કેવું હોય, બગડેલું કામ સુધારે ને એ જ પ્રોપર આર્ટિસ્ટ. યસ. કામ તો બધા ઓકે જ કરે, પણ જે બગડેલું કામને એકદમ પરફેક્ટ ડિટેલ્સમાં કન્વર્ટ કરે ને એ જ સાચો આર્ટિસ્ટ છે મારા માઇન્ડસેટ. ઓકે. અને આર્ટ ની સિવાય બીજી તમારી કઈ કઈ પ્રકારની હોબીઝ, શોખ છે? કે આર્ટ તો છે જ, ચલો એને તમે લવ કરો છો, પ્રેમ કરો, બધું છે, એ સિવાય બીજી કઈ કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ તમને? મને છે ને ટ્રાવેલિંગ બહુ ગમે છે પહેલા તો. Okay. એટલે જ કે ટ્રાવેલિંગ બહુ ગમે છે, હરવું ફરવું વધારે ગમે છે, લોકોને મળવું ગમે છે, નવા નવા એક્સપિરિયન્સ લેવા ગમે છે. એટલે જ હું સુરત થી બહાર વધારે પ્રોજેક્ટ્સ પ્રિફર કરું છું. ઈ બને મારે ફરાઈ જાય, Travelling પણ થતું ટ્રાવેલિંગ હોય છે. થઈ જાય. અને મને સોલો ટ્રીપ ગમે છે. ઓકે. સોલો ટ્રીપ કે એવું સોલો ટ્રીપમાં ફેમિલી ટ્રીપ બી ગમે જ છે. સોલો ટ્રીપ એટલા માટે કે આપણે ખુદને ટાઈમ આપી શકીએ અને કંઈક ક્રિએટિવિટી વધારે આપણે પ્રેઝન્ટ મતલબ કરી પોતાને શકીએ. ટાઈમ આપીને તમારું માઇન્ડ ને વધારે ક્રિએટિવ Yes, તમે બનાવી વધારે શકો છો. ક્રિએટ કરી શકીએ. ઓકે. ને ઘણી વખત કેવું થતું હોય, ક્લાયન્ટ તમારી પાસે બહુ ક્રિએટિવ વર્ક કરવા માંગે છે અને ડેડલાઇન આપી દે. મેડમ પૈસા તમે કયો એટલા તમને મળી જશે, પણ મારે આવતા મહિનાની 30 તારીખે જ મારી ડેડલાઇન જોઈએ અને તમે વર્ક પણ લઈ લીધું હોય, તો ત્યારે તમારે ક્રિએટિવિટી સાથે ડેડલાઇનમાં પણ કામ પૂરું કરવાનું હોય, તો ત્યારે ફિનિશ થઈ જતું હોય, કામ બગડે, પ્રેશર આવતું હોય, કેવો માહોલ હોય છે ત્યારે? પ્રેશર બી આવે, ટેન્શન બી રહી, બટ દિવસ રાત એક કરીને અમે કમ્પ્લીટ કરીને આપીએ છીએ. ઓકે. મતલબ ડેડલાઇન તમે જે આપેલી હોય પૂરી થઈ જાય. મોર્નિંગમાં 6 વાગે ઇનોગ્રેશન હોય ને તો અમે લાસ્ટ 3 થી 4 વાગે એ લોકોને કમ્પ્લીટ કરીને આપીએ છીએ. અત્યાર સુધી એક બી ક્લાયન્ટ નું કઈ અટવાવા નથી દીધું. ઓકે. મતલબ ટાઈમ ટુ ટાઈમ બધાનું ટાઈમ ટુ પૂરું ટાઈમ હા ઓકે, કમ્પ્લીટ પૂરું થઈ થઈ ગયું ગયું છે. અને કયા સમય પર તમને સૌથી વધારે મજા આવે? આ નાઇટના સમયમાં, મોર્નિંગમાં આર્ટ કરવાની, અથવા વોલ પેઇન્ટિંગ છે, કેનવાસ પેઇન્ટિંગ છે, મતલબ કયો સમય એવો છે જ્યારે તમને સૌથી વધારે મજા આવતી હોય? મને રાત્રે 9 થી સવારના 5 વાગ્યા સુધી આર્ટ કરવાની બહુ મજા આવે છે. મને ઊંઘનું એક ઝપકી નથી આવતી. કેમ, શાંત વાતાવરણ એટલે કે? હા, શાંત વાતાવરણ, કોઈ ડિસ્ટર્બન્સ ના હોય. અને આર્ટિસ્ટનું અમારે કેવું હોય છે કે એકવાર પેઇન્ટિંગ હાથમાં લીધું ને પછી કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ. તમારી ક્રિએટિવિટીમાં બ્રેક લાગી જાય છે. ઓકે. એટલે નાઇટમાં ફોન આ તે કોઈ ડિસ્ટર્બન્સ નહીં, કોઈ નોઇઝ નહીં. ઓકે. અને જ્યારે પણ તમે આર્ટનું કામ કરો છો ત્યારે મતલબ કન્ટિન્યુઅસ પૂરું સમજી લો, કોઈ એવું સ્પેસિફિક તમે આખું ડ્રો કરો છો, Yes. તો ત્યારે એમાં એ કામ એવું છે કે ભાઈ તેમાં મિનિમમ 15-20 કલાકનો સમય લાગતો હા. હોય, તો બ્રેક આવે તો મતલબ તમે બ્રેક લો છો કે પોસિબિલિટી હોય ત્યાં સુધી કન્ટિન્યુ પૂરું કરો છો? પોસિબિલિટી હોય ને ત્યાં સુધી કન્ટિન્યુ કમ્પ્લીટ કરવું પડે છે. બીકોઝ એકવાર જો બ્રેક લઈએ ને એટલે કનેક્ટિવિટી તૂટી જાય છે. ઓકે. મતલબ તમારું જો આખું ત્યાં હોય કે હા ત્યાંથી આખું તમારું બધું શું કે માઇન્ડ ડાયવર્ટ થઈ જતું, હા, એટલે બને mind ત્યાં divert સુધી એક થઈ સાથે જાય. તમે પૂરું હા, કરતા હોય છો. ઓકે. પછી બીજું હોય છે કે તમે કોઈ પણ પ્રકારનું આર્ટ વર્ક કરો છો તો એ આખું ફિનિશ થઈ ગયું છે, એ તમે મતલબ કઈ રીતના ડિસાઈડ કરો છો કે ભાઈ આ વર્ક છે એક્ઝેક્ટલી પ્રોપર પૂરું થઈ ગયું છે? જો આર્ટ વર્કમાં તમે 100 કલાક આપો ને તો એ ફિનિશ થતું જ નથી. ઓકે. તમે એમાં કરવા જાઓ ને તો ડિટેલ ઉપર ડિટેલ્સ 100 કલાક શું 200 કલાક એમાં ઓછા પડે છે. બટ પછી આપણે માઇન્ડથી એમ ક્લાયન્ટને તો એવું જ છે કે બેઝિક કરીએ ને તો બી કે આ કમ્પ્લીટ થઈ ગયું છે. બટ અમે એમાં કંઈક નું કંઈક ડિટેલ્સ એડ કરતા જઈએ છીએ, કન્ટિન્યુ કરતા જઈએ છીએ. બટ લાસ્ટ અમારે ડેડલાઇન હોય એટલે અમે સ્ટોપ કરી દઈએ. ઓકે, આ કમ્પ્લીટ. ઓકે. એટલે ક્લાયન્ટની જે રિક્વાયરમેન્ટ હોય એ સમજવા માટે તમારો એપ્રોચ શું હોય છે? ક્લાયન્ટ ઘણી વખત કેવું થતું હોય, ક્લાયન્ટ તમને કહેતું કે મારે આ રિક્વાયરમેન્ટ છે, આ રિક્વાયરમેન્ટ છે, તમે એ રિક્વાયરમેન્ટ સમજી ગયા અને છતાં પણ એના કરતાં ક્લાયન્ટ કહે છે એમાં એટલી બધી ક્રિએટિવિટી તમને નથી દેખાતી અને તમે એને કંઈ સારું સજેસ્ટ કરો છો, તો એને મનાવવા માટે અથવા એમને કન્વિન્સ કરવા માટે અથવા કઈ રીતના તમે એમને એપ્રોચ તમારો શું હોય છે? અમે છે ને એની પેઇન્ટિંગની આખી વેલ્યુએશન એને સમજાવીએ છીએ કે ભાઈ આ પેઇન્ટિંગ કરવાથી તમારા બિઝનેસમાં આ ઇફેક્ટ થશે, તમારા આ પેઇન્ટિંગ કરવાથી તમારા ઘરના બધા સભ્યોમાં આ ઇફેક્ટ થશે, કે ગેસ્ટ કોઈ આવેલા છે એમાં પોઝિટિવિટી તમને જોવા મળશે. એ રીતે અમે એ લોકોને સજેસ્ટ કરીએ છીએ. આખો કન્સેપ્ચ્યુઅલ આર્ટ અમે રેડી કરીને એને આપીએ છીએ. ઓકે. અને એજ વાઇઝ તમે ડિસાઈડ કરતા હોય છો, સમજી લો ભાઈ જે આર્ટ છે એ કયા ઉંમરના લોકો છે એ આવવાના, એને બેઝિસ ઉપર ડિસાઈડ કરો છો કે પ્લેસ ઉપર ડિસાઈડ કરો છો? નહીં, એજ વાઇઝ બી અમારે કરવું પડે છે. બીકોઝ એ- યંગસ્ટર છે તો એ લોકોને થોડું મોડર્ન થીમમાં જોઈએ છે. Okay. પછી એમના પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સ બેડરૂમ હોય તો એ લોકોને ઈ થીમ ઉપર ક્રિએટ કરવું પડે છે. ને ચિલ્ડ્રન બેડરૂમ છે તો ચિલ્ડ્રન બેડરૂમના એ લોકોના એની એજ અકોર્ડિંગ કરવું પડે છે. ઓકે. મતલબ સામેવાળો વ્યક્તિ અને હા, કઈ હા. પ્રકારના લોકો જે આર્ટ જોવાના છે એના Yes, બેઝિસ ઉપર તમે એના ડિસાઈડ basis કરતા પર. હોય છે. તમારા ઘણા બધા કસ્ટમર હોય છે અને બિઝનેસ એક એવી વસ્તુ છે કે ભાઈ રિલેશન થી બિલ્ડ થાય કે આ વખતે તમે સમજો એક બિઝનેસમેન સાથે વર્ક કરેલું નેક્સ્ટ યર તમને એમના રેફરન્સથી પણ મળતું હોય, એટલે એના માટે મેઇન વસ્તુ એ છે કે રિલેશન મેન્ટેન કરવા. તો તમારા જેટલા પણ કસ્ટમર છે એની સાથે તમે રિલેશનને કેવી રીતે મેન્ટેન કરો છો? કે અમે જે વર્ક પ્લેસ પર કે બિઝનેસ પ્લેસ ઉપર અમે જે આર્ટ વર્ક કરેલું હોય ને, અમે 2-3 મહિને એક કોલ કરીને અમે વાતચીત કરીએ છીએ કે કેવું છે કેવું નહીં. અને એ અમારા આર્ટથી તમને કોઈ ચેન્જીસ લાગે છે તમારા બિઝનેસમાં?
ઓકે કે તમારા માઇન્ડસેટમાં કોઈ ચેન્જીસ લાગે છે, એ રીતે અમે એની સાથે કનેક્ટ રહીએ છીએ. ઓકે અને એ લોકોને ઓલમોસ્ટ અત્યાર સુધી પોઝિટિવ આન્સર જ હોય છે કે ઓકે હા અમને ઘણું આમાં પ્લસ પોઈન્ટ જોવા મળે છે કે આ છે તે છે, અને એ અકોર્ડિંગ અમને બીજા પ્રોજેક્ટ બી ઘણા મળેલા છે. ઓકે મતલબ તમે એમનો જે વર્ક તમે કરેલું હોય છે એને રિલેટેડ તમે ફીડબેક લ્યો છો પહેલા, યસ અથવા કે ભાઈ તમને શું ચેન્જીસ લાગ્યો છે યસ યસ અને એ પ્રમાણે રિલેશન મેન્ટેન કરો છો. એ રીતે રિલેશન મેન્ટેન કરીએ ઓકે છીએ. અને એવરેજ કેટલોક રેશિયો હોય છે કે ભાઈ સમજો ભાઈ તમે યાર 10 કસ્ટમરનું તમે કામ કરેલું હોય તો એમાંથી 5 કસ્ટમર પાસેથી રિપીટ કામ મળતું હોય, આવો રિપીટ રેશિયો કેટલોક હોય છે ઓન એન રિપીટ એવરેજ? રેશિયો 6 થી 7 6 થી કસ્ટમર. 7. ઓકે મતલબ 60 થી 70% લોકો એવા હોય છે કે ભાઈ તમને કે રિપીટ repeat રિપીટ કામ કામ આપે આપે, છે. રેફરન્સ થી Yes. કામ આપતા હોય છે. તમારો કોઈ ફ્યુચરમાં એવો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ છે કે ભાઈ આ પ્રોજેક્ટમાં મારે આર્ટ વર્ક કરવું છે, કેનવાસ પેઇન્ટિંગ કરવું છે, કોઈ સિટી છે, કોઈ કન્ટ્રી છે, કે એવું કોઈ તમારું છે ડ્રીમ? યસ, મારો ડ્રીમ પ્રોજેક્ટ એ છે કે મને યુરોપમાં આઉટ ઓફ કન્ટ્રીમાં મને પ્રોજેક્ટ્સ કરવા છે. ઓકે ઇન્ડિયાની બહાર. હા, બહુ શોર્ટ ટાઈમમાં. ઓકે આઉટ ઓફ સિટીનું ડ્રીમ પ્રોજેક્ટ એ તો મારે અત્યારે ઓન વેજ છે છું. હા, ઓકે યસ. હવે આઉટ ઓફ કન્ટ્રી સુધી જવું છે ઓકે સમજાઈ પ્રોજેક્ટ્સ ગયું છે. માટે. તમે જે આ આર્ટનું વર્ક કરો છો બરાબર છે, અલગ અલગ રીતે મતલબ તમારી ક્રિએટિવિટી સાથે વર્ક કરો છો, તો ઇન શોર્ટ હું એમ તમને કહું કે ભાઈ તમારું જે વર્ક છે એને એક વર્ડમાં અથવા એક લાઇનમાં ડિસ્ક્રાઇબ કરો તો એ શું હશે? કે અમારા આર્ટની મેઇન ડિટેલ્સ ઓકે આર્ટની એઝ મેન. પર ડિટેલ્સ. ઓકે એઝ પર ડિટેલ્સ મતલબ ડિટેલ્સની સાથે મતલબ હા, તમે હા. કરી શકો. ઓકે અને આર્ટની દુનિયામાં તમારું ડ્રીમ શું છે? મતલબ એક તમે કેમ કીધું કે મારે બહારના પ્રોજેક્ટ કરવા છે, પણ તમારું એક ડ્રીમ હોય, બધા લોકોના અલગ ડ્રીમ હોય, તો તમારું ડ્રીમ શું છે એવું? મને છે ને બહાર જઈએ એટલે કંઈક નવા એક્સપિરિયન્સ જોવા મળે છે, બરાબર. ઓકે, મેં તમને પેલા કીધું કે સાસણ ગઈ તો મને એક ફિયર નીકળી ગયો. આઉટ ઓફ કન્ટ્રી જાઉં તો આપણને કંઈકનું કંઈક કોઈકની પાસેથી નવું નવું જાણવા મળે છે. તો મારા ડ્રીમ એટલા માટે એવું છે કે મને ફરવું છે અને વર્ક કરવું છે કે હું કંઈક ને કંઈક ઇન્સ્પિરેશન લઈ શકું લોકોમાંથી. ઓકે તો એ મતલબ મેક્સિમમ જગ્યાએ તમને જવાનો મોકો મળે, યસ, ક્યાંક ને ક્યાંક શીખી શકો એ શીખી પ્રકારનું. શકીએ. યસ, ઓકે એટલે મતલબ એક પ્રકારનું ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડ ટૂર જેવું થઈ ગયું તમારે યસ. થઈ શકે. અને એક લાસ્ટ ક્વેશ્ચન કે ભાઈ તમારું આવનારા 5 વર્ષ કે 10 વર્ષનું વિઝન શું છે આર્ટને રિલેટેડ, અથવા તમારું પર્સનલ લાઈફ કયો કે પ્રોફેશનલ લાઈફને લઈને ક્યાં સુધી પહોંચવા માંગો છો? અત્યારે પર્સનલ લાઈફ કહું તો હું અત્યારે ઘણો ફેમિલીને ટાઈમ ઓછો આપી શકું છું. પહેલું મારું એ છે કે હું થોડો આમાંથી મારું થોડું ઓટોમોડ ઉપર ચાલે. ઓકે, ઓકે હું અહીંયા હોય, બહાર હોય કે ઘરે હોય, મારું પ્રોજેક્ટ કન્ટિન્યુઅસ ચાલતું રહે. એવું નથી કે હું જ્યાં હોય તો ત્યાં જ જ વર્ક મારું થાય. કમ્પ્લીટ થાય. હા, Okay. એટલે મારા ફેમિલીને ટાઈમ આપી શકું, મારા છોકરાઓને હું વધારે ક્રિએટિવ બનાવવા માંગુ છું મારી ફિલ્ડમાં. ઓકે ક્રિએટિવ બનાવવા માંગો યસ, છો. ક્રિએટિવ બનાવવા માંગુ ઓકે છું. અને સુરતમાં કલાશ્રયના નામે મને ઓળખે, અને ઓલ ઓવર ગુજરાત એન્ડ ઓલ ઓવર કન્ટ્રીમાં મને કલાશ્રયના નામે મારું એક આર્ટ મતલબ આર્ટના તરીકે તમને ઓળખે એવી તમારી ઈચ્છા છે. યસ. ને એક સવાલ મને હજી યાદ આવે છે એટલે હું તમને કહી દઉં છું કે એઝ અ ગર્લ મતલબ ઘણી વખત ઘણા ફેમિલીમાં કેવું હોય છે ભાઈ ગર્લ્સને અત્યારે ભાઈ લિમિટેશન હોય કે મેરેજ પહેલા કદાચ જોબ કરવા દે પછી નથી કરવા દેતા, બરાબર છે. તો એઝ અ ગર્લ તમે બધી વુમેન્સને ઘણી વખત કેવું હોય ઘણા ઇન્ડિયામાં ઘણી બધી એવી છોકરીઓ હશે, એનામાં હા. ક્રિએટિવિટી હશે, આર્ટ હશે, પણ ક્યાંક ને ક્યાંક શું હોય કોઈને કોઈ પ્રોબ્લેમ, ફેમિલીનો ડર અથવા એમનો ફેમિલીનો સપોર્ટ ના હોય ને એમનું પોતાનું આર્ટ છે બહાર નથી નીકાળી શકતા. તો જેટલી બી વુમેન છે એના માટે તમે કોઈ મેસેજ અથવા કોઈ એવું બે વાત કહેવા માંગતા હોય તો શું હશે? યસ, કે હ્યુમન્સમાં પાવર બહુ હોય છે પણ ક્યાંક ને ક્યાંક દબાયેલો છે. એ લોકોની સ્કિલ બહુ સારી, મેન્સ કરતા વુમન્સમાં સ્કિલ બહુ સારી હોય ને ક્રિએટિવ માઇન્ડ હોય છે એ લોકોમાં, યસ પણ એ લોકો બહાર નથી કાઢી શકતા. તો હું ખાલી લોકોને એટલું જ કહેવા માંગુ છું કે થોડોક સપોર્ટની જરૂર છે, વધારે નહીં. વુમન્સને બધી લેડીઝને Yes. થોડાક સપોર્ટની જરૂર છે, ખાલી એક સપોર્ટ આપો, બાકીનું બધું હેન્ડલ એ કરી લેશે. ઓકે એટલે સપોર્ટની જરૂર છે, સપોર્ટ આપશો તો કઈ પણ હા, કરી હા, શકશે. હા. બસ મારી ઘરેથી મારા સાસુ છે, મારા સસરા, મારા હસબન્ડ મને એ જ કહે છે તું આગળ વધ, અમે બધા છીએ, ઓકે તું મતલબ ટેન્શન નહીં લે. ખાલી બસ આ વસ્તુ કહેશે ને તો વુમન્સ છે એ ઘણી આગળ નીકળશે. ઓકે અને એમનામાં કોન્ફિડન્સ પણ ઓટોમેટિક કોન્ફિડન્સ. વધી જશે. યસ. ઓકે થેન્ક યુ દિવ્યાબેન, તમારો કિંમતી સમય નીકાળી અને તમે આર્ટ વિશે આજે બહુ બધું પોડકાસ્ટની અંદર ડિસ્કશન કરેલું છે. અને આશા કરું છું કે જ્યારે તમે ઇન્ડિયાની બહારના પ્રોજેક્ટ લ્યો ત્યારે ફરીવાર આપણે પોડકાસ્ટ માટે ફરીવાર મળીશું અને તમારો ખૂબ ખૂબ આભાર. શ્યોર.